હોસ્પિટલો છે એનો સહારો લેવો પડતો હોય છે, પરંતુ તેમ છતાં આ લોકોનું પેટનું પાણી પણ હલતું નથી। અવારનવાર રજૂઆતો દરેક પોલિટિકલ પાર્ટીઓ તેમજ દરેક ને દરેક સંગઠનો વિવિધ સંગઠનો દ્વારા અવારનવાર કરવામાં આવે છે, પણ એનું કોઈ પણ તંત્ર સાંભળતું નથી। કારણ કે ઉપર સુધી આ લોકોના છેડા એટલા બધા છે કે વાત જવા દો। અહીં એક આપણને હોસ્પિટલના નામે માત્ર ને માત્ર લોલીપોપ આપે છે। અહીંયા કને કોઈ પણ પ્રકારનો અહીંયા ડાયાલિસિસ સેન્ટર ચાલુ કરવામાં આવ્યો છે, પણ મારા ખ્યાલથી હજી સુધી એક પણ ડાયાલિસિસ અહીંયા થયું નથી આ સરકારી હોસ્પિટલની અંદર। અને સરકારી હોસ્પિટલની અંદર ગરીબ અને આપણા જેવો મજૂર વર્ગ એ જ ખરેખર ધક્કા ખાતો હોય છે। બાકી તો સારી ટ્રીટમેન્ટ જે પૈસાવાળા લોકો છે તે તો સારી ટ્રીટમેન્ટ લઈ લેતા હોય છે, પરંતુ આપણા જેવાને એટલે ખરેખર જાગવાની જરૂરિયાત છે। આ સરકારી હોસ્પિટલ બાબતે અવારનવાર અનેક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી આ નપુંસક સરકારના કારણે। કોઈ આ જગ્યા ઉપર મેન સુપ્રિન્ટેન્ડન્ટ ની પોસ્ટ હોય છે, ત્યાં ખરેખર એક સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂક કરવામાં આવતી હોય છે, પરંતુ અહીંયા એના ફરજ ઉપર એક બેનને નિર્ભયા બેનને બેસાડવામાં આવ્યા છે, પરંતુ એ પણ અઠવાડિયામાં 1 કે 2 દિવસ હોય છે મારા ખ્યાલથી। અને અહીંયા એ ડેન્ટિસ્ટની ડિગ્રી ધરાવે છે, એટલે દાખલા તરીકે કોઈને પણ કાંઈ પણ આ પોલીસ સ્ટેશનની અંદર બને અને પગમાં લાગે કે માથામાં લાગે કોઈ પણ પ્રકારના ફ્રેક્ચર થાય તો એ કેવી રીતે લખી શકે? કારણ કે એ તો ડેન્ટિસ્ટ છે, એ માત્ર ડેન્ટિસ્ટ પૂરતું જાણી શકે। પણ અહીંયા ખરેખર જરૂરિયાત છે સારા એવા ડોક્ટરની, સર્જનની। એમડી સર્જન હોય તો અહીંયા કને તમામ સંપૂર્ણપણે બધું કરી શકે। એટલા માટે ખરેખર આ લોકોને જગાડવાની આપણે જરૂર છે, આપણે પબ્લિકે જાગવાની જરૂર છે। આ અવારનવાર સામાજિક અને રાજકીય આગેવાનો તો આવી રજૂઆતો કરતા હોય, પણ સત્તા પક્ષ દ્વારા આવી કોઈ પણ રજૂઆત કરવામાં આવતી નથી। કારણ કે જો સત્તા પક્ષ આવી રજૂઆત કરે તો ખરેખર આનું નિવારણ આવે। એમની સરકાર છે, એમ કે છે 182 ધારાસભ્યમાંથી 162 તમારા ધારાસભ્ય છે। શું કામના તમારા ધારાસભ્યો? જો આવી રીતના જો આવી હોસ્પિટલની અંદર સારી હોસ્પિટલને ટ્રીટમેન્ટ ના આપવામાં આવતી હોય। અહીંયા ખાનગી, મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ખાનગી હોસ્પિટલો માટે થઈ અને જે છે એ ખરેખર અહીંયા સારી સુવિધા ઉપલબ્ધ કરાવતી નથી। એટલે ખરેખર સૌએ જાગવાની જરૂર છે અને આને આ તંત્રને આંખ ઉઘરાવવાની જરૂર છે। હમણાં મારા ખ્યાલથી ટૂંક સમય પહેલા દિલ્હીથી એક આરોગ્યની ટીમ આવી હતી। એટલે ત્યાંથી એક બજેટ ફરવાયું હશે અને એક ત્યાંને બધા ખર્ચમાં નાખ્યું હશે કે ભાઈ અમે રાપર અને આ ભચાઉ ને જે કચ્છની જે હોસ્પિટલો છે ત્યાં અમે ખરેખર ટ્રીટમેન્ટ માટે શું ત્યાં વ્યવસ્થા છે એના માટે જાય છે। પણ આપણા રાપરમાં તો આવી જ નહીં, એ ખાલી માત્ર ધોરડો ને બાજુ ધોળાવીરા ને ફરવા માટે આવી। ત્યાં કોઈ પણ જગ્યાએ વ્યવસ્થિત એના જે રિપોર્ટ કરવાના હોય છે એ રિપોર્ટ પણ ના ભર્યા। અવારનવાર અહીંયા બચુભાઈ, આપણે અશોકભાઈ અને અમારા દ્વારા અને વિવિધ સંગઠનો કરાય છે, પણ કોઈ રજૂઆતને ધ્યાને લેવાતી નથી। એટલે ખરેખર જાગવાની જરૂર છે। એટલા માટે અમે આજ પ્રતિક ધરણા ઉપર ઉતર્યા છીએ।